તો રાજકોટના અગ્નિકાંડને લઈને કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી છે। તો રાજકોટમાં આજે ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી, તેના અનુસંધાને કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી। તો હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પત્રકાર પરિષદ યોજાઈ। અગ્નિકાંડમાં 30 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે। તો જે ગોઝારી દુર્ઘટના या फायर सेफ्टी ना कोई पगला ना लेवा। हाईकोर्टे वारंवार કહ્યું फायर सेफ्टी ના પગલા પહેલેથી લોક માની સુરક્ષાની ચિંતા કરે। અને ગઈકાલે હું આવ્યો હતો, અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિતભાઈ ચાવડા અને મારા સાથીઓ સાથે અનેક લોકોને રાજકોટમાં મળ્યા। કહીશ કે આપની કેમેરાની આંખો પર થોડા એવા લોકોના ઇન્ટરવ્યુ લેશે તો મળશે તો ખબર પડશે। રાજકોટમાં સંપૂર્ણપણે ફાયર સેફટીનું કામ કર્યા પછી બિલ્ડિંગ પરમિશન કે ફાયર નું સર્ટિફિકેટ જોઈતું હોય તો હપ્તો ના આપો ત્યાં સુધી થાય નહીં, અને કંઈ કર્યા વગર પણ તમારે સર્ટિફિકેટ જોઈતું હોય તો પૈસા આપો તો એ પણ મળે, અને કંઈ લીધા વગર પણ બિલ્ડિંગ પરમિશન કરવું હોય હપ્તો આપો, તમારું કામ એમ ના। એક ગરીબ માણસ ક્યાંક એક નાનું એવું ઝૂંપડું બનાવે, કોઈ એક નાનો એવો ઓટલો ઘરની બહાર કાઢે તો મહાનગરપાલિકા, મામલતદાર ઓફિસ અને તંત્ર જાગી ઉઠે, બુલડોઝરો પડે એના ઉપર, તોડી પાડવામાં આવે, અમાનવીય રીતે ઝૂંપડાઓ તૂટે, પણ ધનપતિઓ લોકોના જીવ સાથે ખિલવાડ કરે, કોઈ પગલા નહીં લેવા। કઈ પ્રકારનું રાજ્ય ચાલે છે ગુજરાત? શું 156 સીટો ગુજરાતના લોકોએ તમને આ માટે આપી? અતિશય દુઃખ સાથે કહું, આજે મ્યુનિસિપાલિટીના કેટલાક નાના અધિકારીઓને સસ્પેન્ડ જે જગ્યા પર સરકારનો મોટામાં મોટો અધિકારી અને પદાધિકારી જતો હોય ને ફોટા પડાવતો હોય અને એ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોય, શું નાનો અધિકારી ત્યાં પગલા લઈ શકે? ખરો મારો સવાલ। જ્યાં મેયર જતા હોય, જ્યાં મ્યુનિસિપલ કમિશનર જતા હોય અને એના ફોટા એમના સોશિયલ મીડિયામાં મુકાતા હોય, ત્યાં નાનો અધિકારી જઈને બંધ કરાવી શકે? ખરો? સરકારની જવાબદારી ઉચ્ચ અધિકારી પદાધિકારીઓના એફઆઈઆર માં નામ દાખલ કરો, અમારી પહેલી માંગ। શા માટે ઉચ્ચ અધિકારીનું નામ એફઆઈઆર માં નથી આવતું? કોઈ માણસ સ્વાર્થના ધંધા માટે કાયદો તોડે, પણ કાયદો ન તૂટે ને જાનમાલની સુરક્ષા એ જવાબદારી સરકારની। હું આપને કેટલાક પોતાઓ બતાવવા માંગે। આજે 2022 માં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી મેયર શ્રી જે ઓટો એક્સપો આ જગ્યાએ લખેલું છે આમાં ટીઆરપી અરેના, ત્યાં આગળ મેયર શ્રી જાય। આ ફોટો ટીઆરપી અરેનાના સોશિયલ મીડિયા ઉપર, એ પછી એ વખતના ધારાસભ્ય અને એક આજના ભાજપના મહામંત્રી છે અરવિંદ રૈયાણી, કિશોર રાઠોડ, બીજેપી ટીમ, ત્યાં લખવામાં આવ્યું બીજેપી ટીમ આ જગ્યાએ જાય। હવે આવા લોકો જતા હોય ત્યાં તમે નાના અધિકારીને કોઈ પીઆઈ એ વખતે પણ કોઈને સસ્પેન્ડ કરવાથી રાજી થશો? આ સૌથી વધારે ગંભીર બાબત કલેક્ટર શ્રી, એસપી, મ્યુનિસિપલ કમિશનર શ્રી, ઝોનના પોલીસ અધિકારી, આ બધા જ અધિકારીઓ ત્યાં જઈને અને આ જે બાજુમાં આ જે બિલ્ડિંગ દેખાય છે ત્યાં આ ગ્રાઉન્ડમાં ઉભા છે ફોટો પડાવે છે, ત્યાં રેસિંગ કારનો ટ્રેક છે, આપણે બધાએ જોયું છે, અને એ જ જગ્યાએ બાજુમાં આપણે
એ બિલ્ડિંગ સળગ્યું અને જેમાં લોકોએ જીવ ગુમાવ્યો એ પણ થઈ. આવા અધિકારીઓ ત્યાં જતા હોય અને પછી સરકારે એમ કહે કે મેં 5 જણાને સસ્પેન્ડ કર્યા, તો આ વ્યાજબી છે ખરું? એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે રાજકારણ નથી કરતો. દુઃખ છે, દર્દ છે મને. અને એવી સરકારો મારા દેશમાં જોઈ છે. એક રેલવેનો અકસ્માત થાય, રેલ મંત્રી રાજીનામું આપે. એક પ્લેનનો અકસ્માત થાય, નાગરિક ઉડ્ડયન મંત્રી કહે કે અકસ્માત માટે હું જવાબદારી સ્વીકારું છું, રાજીનામું આપે. છે કોઈ આજે એ માનવતા કોઈનામાં કે આ ઘટના બન્યા પછી નૈતિક જવાબદારીનો સ્વીકાર કરે, હપ્તા ઉઘરાવીને આપે એવા અધિકારીઓને ફિલ્ડમાં રખાય છે, પૈસા લઈને પોસ્ટિંગ કરાય છે અને તટસ્થ કામગીરી કરનારા સારા અધિકારીઓ મારા ગુજરાતમાં ખૂબ સારા અધિકારીઓ એને સાઇડ પોસ્ટિંગ આપવામાં આવે કે તમારે ક્લાર્કની જગ્યા જેવું કામ કરવાનું, તમને ફિલ્ડ પોસ્ટિંગ નહીં. શું કામ? કારણ કે એ મારો અધિકારી જનતાના હિતમાં સરકાર સામે પણ કહી શકતો હોય છે કે નહીં ભાઈ આ ખોટું છે, આવું ના થાય. એક ધાક ઊભી કરે છે, અમારું કીધું નહીં કરો તો તમારી નોકરી ખતમ, તમારી કારકિર્દી ખતમ, તમારે અમારા ઈશારે ના થવા. અને કોઈ નામ દેવામાં સંકોચ નથી. શ્રી કુમારજી એક આઈપીએસ ઓફિસર, કારકિર્દી ખતમ. સતીશ વર્મા આખા ગુજરાતમાં જ્યાં નોકરી કરી ત્યારે એક કડક અને સારા અધિકારી, કારકિર્દી ખતમ. રાહુલ શર્મા ગુજરાતના ભાવનગર 322 છોકરાઓનો જીવ બચાવનાર અધિકારી, કારકિર્દી ખતમ. રજનીશ રાય એક નિષ્ઠાવાન અને પ્રામાણિક અધિકારી, કારકિર્દી ખતમ. આવું લિસ્ટ જોવા બેસજો તો સારા સારા અધિકારીઓની કારકિર્દી ખતમ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકારે એક સાફ ઊભી કરી કે ફિલ્ડમાં કામ કરવું હોય તો અમે કહીએ એમ અમારા પગારદાર તરીકે કામ. મારે કહેવું છે કે અધિકારી એનો પગાર એ કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ પાર્ટી કે રાજકીય પક્ષ નથી આપતો. એ પગાર અપાતો હોય તો જનતાના કાળી મજૂરીના પરસેવાના ટેક્સના પૈસામાંથી જનતાની તિજોરીમાંથી મળે. એ જન સેવક છે, ભાજપના સેવક નથી. ઉઠે આ પ્રસંગ છે, હાથમાં કપડે ઉઠે અધિકારીઓ, જ્યાં જ્યાં આવા હપ્તાખોરી ચાલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઇશારે એ પણ બંધ. ફરી માંગ કરી કે એફઆઈઆરમાં ઉચ્ચ અધિકારીઓના નામ સરકાર તાત્કાલિક દાખલ. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ આ ગુજરાતના મુખ્યમંત્રી છો. આખા ગુજરાતમાં છાપ એવી છે કે તમારી પાછળ કોઈ બેક સીટ ડ્રાઇવિંગ કરે છે, પાછળ બેસીને તમને કે તું તમારા પાસે કરાવે. હું વિનંતી કરીશ કે આ પ્રસંગે પાછળ બેસીને ઉપદેશ આપનારને બાજુએ મૂકીને આપ આ પ્રસંગ માટે એક સારા નેતા તરીકે ઉભા થાઓ, ઉચ્ચ અધિકારીઓના એફઆઈઆરમાં નામ દાખલ કરાવો. હું માંગ કરું છું. મારી બીજી માંગણી છે, કોઈ પણ વળતર એ માણસના જીવન વળતર એ કોઈના પરિવારની કરેલી મોટને ખોટી નહીં કરે, પરંતુ જે પરિવારમાં તમારા રહે તે જોયા જેવા પરિવાર. ગઈકાલે એક શોક સભામાં હું ગયો હતો અને અનેક લોકો ત્યાં કમસે કમ એ પરિવારને આર્થિક મોટી મદદ પણ કરવી જોઈએ. એનાથી સંપૂર્ણ દૂર નહીં થાય, એનાથી એમણે ગુમાવેલી વસ્તુ પાછી નહીં આવે. કોઈ પણ વળતર એની કિંમત ન ચૂકવી શકે. પરંતુ સરકારે, કારણ કે એ દિવસે જનારા કેવા લોકો, એક સ્કીમ પાર પડી કે જ્યાં 400 રૂપિયા એન્ટ્રી મળતી હતી એ દિવસ માટે 99 રૂપિયા 99 માં. એટલે એવા લોકો કયા હતા
કે મારા દીકરાને હું ગેમ ઝોનમાં 400 રૂપિયા દઈને નહીં વેચી શકું, આજે 99 રૂપિયાની સ્કીમ છે તો લાવો જાઓ, એવા લોકો ત્યાં ગયા. એમને એમના ઉપર આપ નથી કર્યું, એમનું નુકસાન નથી થયું, વળતર નથી થયું. પણ વળતર મોટા મોટા ઉદ્યોગપતિઓને જો સરકાર 16 લાખ કરોડ મોટા ઉદ્યોગપતિઓના માફ કરી શકતી હોય તો આજે તેમના પરિવારના બાળકો ગયા છે, પરિવારના સભ્યો ગયા છે, સારું વળતર આપે. આપણા દેશના વડાપ્રધાન આપણા ગુજરાતમાં આપણા સૌના વડાપ્રધાન, હું એમને પણ વિનંતી કરું કે એક દિવસ બધાએ જવાનું, સત્તા આવે સત્તા જાય, રાજકારણ કર્યા કરે, પરંતુ કેટલાક પ્રસંગ માનવતાના હોય છે કે જ્યાં રાજકારણ ઉપર મૂકી આ તમારા નજર સામે બધું છે અને એફઆઈઆર માં ઉચેથી કરીને નામ કેમ ના દાખલો તો બેસાડો. તમે નાના બિચારાને સસ્પેન્ડ કરો, પગલા લો, ખાલી પાછા થોડા દિવસ પાછા લઈ જઈશું સસ્પેન્ડ. એ નાના માણસો ક્યાંથી શું કરે? જ્યાં તમારો મેયર, કમિશનર ને કલેક્ટર જે છે ખોટા પડાવતા હોય ત્યાં નાના માણસની તાકાત છે કે જઈને એમ કે આ બંધ કરી દે, કે અહીંયા તમે આમ કરો, એટલે લીફાફોકી બંધ કરો. કમસે કમ આ એવી ઘટના છે કે જ્યાં માનવતાના નામે કડકમાં કડક કાર્યવાહી થાય, અધિકારીઓ વળતર મળે, કોઈ પણ આપનો ધર્મ બજાય. આપ સૌને વિનંતી આપું, જોયું છે પત્રકાર મિત્રોએ ગુજરાતના ઇન્સાનિયતના નાતે કેટલો મોતનો મલાજો પણ આવ્યો, જોઈ શકાય એમ. અને કદાચ કેમેરાની આંખે ટીવી પર આવી જાય તો નાના બાળકો કે વૃદ્ધો ના આરોગ્ય ઉપર પણ અવળી અસર થાય. કોઈએ બતાવ્યા નથી કે એ સારી બાબત પ્રેસ અને મીડિયાની મારા ગુજરાતના એને પણ હું આવકારું અને આ મુદ્દાને અહીંયા જ પૂરો ના કરો. ન્યાય માટેની લડત એ માત્ર 30 પરિવાર જેમને કોઈ ગુમાવ્યું છે એના પૂરતી મર્યાદિત નથી, આપણા સૌની લડત. હું તો કહીશ કે કાલે મારા પક્ષની સરકાર હોય ને આવું બને તો એના સામે પણ મહત્વના ધોરણો આપણે સરકાર કે એફઆઈઆરમાં નામ ઉચ્ચ અધિકારીઓના ના આવે ત્યાં સુધી લડત પણ ચાલુ રહે. મેં વિનંતી કરી છે અમારા તમામ જિલ્લાના પદાધિકારીઓ આવતીકાલે તમામ જિલ્લા મથક પર બિન રાજકીય રીતે એક શ્રદ્ધાંજલિનો દીવો એ મીણબત્તી સ્વરૂપે અથવા દીવા સ્વરૂપે જલાવી, કોઈ રાજકીય ભાષણો કે ભાષણ નહીં, જેમાં પણ શ્રદ્ધા હોય ઉપરવાળાને પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ આપી, એના પરિવારને મદદરૂપ થાય, એક દુઃખમાં ભાગીદાર થાય અને ઈશ્વરી પરિવારને સહન શક્તિ આપે માટેની પ્રાર્થના આવતીકાલે દરેક જિલ્લા મથક પર દરેક કોંગ્રેસના આગેવાનો એનું આયોજન કરે, પણ બિન રાજકીય આયોજન કરે. કોઈ ખેસ, કોઈ કોંગ્રેસના સિમ્બોલની જરૂર નથી. વિનંતી કરીશ તમામ ગુજરાતીઓને કે તમામ જિલ્લા મથક પર આ બિન રાજકીય કાર્યક્રમમાં જોડાય. હું આભાર માનીશ રાજકોટ વાસીઓ કે ગઈકાલે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ 5 કલાકો પહેલા અમે જાણ કરી હતી, એમ છતાં બહોળી સંખ્યામાં સરદાર સાહેબની પ્રતિમા પાસે ગઈ રાત્રે શ્રદ્ધાંજલિનો દીવો જલાવવા અને પ્રાર્થના માટે જે પધાર્યા હતા એ સૌનો આભાર માનું છું. હું વિનંતી કરીશ અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા ભાઈ શ્રી અમિતભાઈ ચાવડાની વાત કરશે, પછી માનનીય પરેશભાઈ, લલિતભાઈ કે અન્ય અમારા સાથીઓમાંથી ભાઈ ઋત્વિકભાઈ મકવાણા છે, અમારા યુવા સાથી ભાઈ નરેન્દ્ર સોલંકી પણ છે. થયા પછી મને માફ કરજો, હું કોઈને નહીં આપું, પણ અમારા આગેવાનોમાંથી કોઈની સાથે બંધુઓને આપણે વાત કરવી હોય તો એક માનવ છે માનની અમિતભાઈ ચાવડા. રાજકોટમાં જે ગોઝારી દુર્ઘટના સર્જાઈ તેને લઈને કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ઉચ્ચ અધિકારીઓના નામ
એફઆઈઆરમાં દાખલ કરો.